डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમમાં આવકવેરો અને જીએસટી વિષયમાં જે ભાગ 1 છે એમાં પહેલું એકમ આવકવેરા અધિનિયમ 1961 અને જે તેના મૂળભૂત તત્વો છે તેના વિશેની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જે આવકના પ્રકારો છે, આવકના સ્ત્રોત છે તેના વિશે સમજણ મેળવી હતી. સાથે સાથે આવકવેરા અધિનિયમનો પરિચય મેળવ્યો હતો. 1961 કઈ રીતે અમલમાં આવ્યો, ત્યારથી અમલમાં આવ્યો તેના વિશેની ચર્ચા કરી હતી. અને સાથે સાથે આપણે પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય, પરોક્ષ કરવેરા કોને કહેવાય તેના વિશેની મૂળ સમજ મેળવી હતી. આજે તેનાથી આગળ આપણે જોઈશું કે આવકવેરા કાયદામાં જે માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે તે કયા કયા છે અને એના વિશેની ચર્ચા કરીશું. સાથે ભારતમાં જે આવકવેરા અંગેનો જે મૂળભૂત ખ્યાલ છે તે શું છે તેના વિશે આપણે જોઈશું. આવકવેરા ગણવાની જે રીતો છે, મુખ્ય 2 રીત આપણે જોઈ શકીએ, જે સ્ટેપ પદ્ધતિ અને સ્લેબ પદ્ધતિ. એ બંને પદ્ધતિ શું છે અને બંને પદ્ધતિમાં શું તફાવત હોય છે તેના વિશેની સમજ લઈશું. સાથે સાથે આવકવેરા ગણવાની પદ્ધતિઓ કઈ કઈ છે અને નવા કર રેજીમ શું છે, બરાબર, અને આખા ચેપ્ટરમાં આપણે શું શીખ્યા તેના વિશેનું અહીંયા સારાંશ મેળવીશું. તો સૌથી પહેલાં તો આવકવેરાના જે કાયદો છે તેના માર્ગદર્શક સિદ્ધાંતો, તો મુખ્ય 3 સિદ્ધાંતો, માર્ગદર્શક આધારો જે છે તે ધ્યાન રાખવું અતિ મહત્વનું છે. જ્યારે પણ આવકવેરાનો કાયદો બનાવવામાં આવે તો એની સાથે સાથે આવકવેરો કાયદો તો ફોલો કરવાનો જ છે, પણ એની સાથે સાથે આ બધા પણ માર્ગદર્શક આધારો છે કે જેને પણ ફોલો કરવા જરૂરી છે. કોઈ પણ કરપાત્ર વ્યક્તિ હોય તો એ વ્યક્તિએ, અને સાથે સાથે કરવેરા જે નક્કી કરવામાં આવે તો એ નક્કી કરતી વખતે પણ આ 3 નિયમોનો, સૌથી પહેલું તો વાર્ષિક નાણાં ધારો જે બનાવવામાં આવે છે તેને પણ ધ્યાનમાં રાખવું પડે. વાર્ષિક નાણાં ધારો એટલે જ્યારે સરકાર પોતાનું બજેટ તૈયાર કરે છે, અંદાજપત્ર તૈયાર કરે છે અને એ બજેટને જ્યારે મૂકે છે, બરાબર, તો જે તે ફાઇનાન્શિયલ યરમાં દર વર્ષે આપણે જોઈએ છીએ 1 ફેબ્રુઆરીએ બજેટ સરકાર બનાવે છે અને એ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરે છે નાણામંત્રી. અને એ બજેટ મુજબ જે પણ કંઈ ચેન્જીસ કર્યા હોય, બરાબર, નિયમોમાં, કરવેરાના નિયમોમાં કે કંઈ પણ, તો એ જે તે વર્ષમાં, જે તે ફાઇનાન્શિયલ યરમાં, આપણે નાણાકીય વર્ષમાં એને પણ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. એટલે એવું જરૂરી નહીં કે જે નિયમ 1961માં બનાવ્યો એ જ આજે ફોલો કરવાનો. એની સાથે સાથે આ જે નાણાં ધારો છે વાર્ષિક, કારણ કે દર વર્ષે અમુક જો થોડા ચેન્જીસ આપણે જોઈએ છે, તો એ બધા ચેન્જીસને પણ અહીંયા ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. આવકવેરાના જે નિયમો છે 1962, અહીંયા નિયમોની વાત છે. આવકવેરા અધિનિયમ 1961માં બન્યો અને એનો અમલ 1 એપ્રિલ 1962માં કરવામાં આવ્યો. પણ એ અધિનિયમ એટલે કાયદાની સાથે, એ કાયદો હતો, પણ એ કાયદાની સાથે અમુક નિયમો પણ બનાવવામાં આવ્યા અને એ નિયમો 1962માં બનાવવામાં આવ્યા, બરાબર. એટલે અહીંયા આપણે પહેલાં જ સમજીએ કે આવકવેરો કાયદો તો આપણે ફોલો કરવાનો જ છે, પણ એની સાથે સાથે આ નિયમો ને પાળવાના છે. તો એમાં વાર્ષિક નાણાં ધારો હોય કે આવકવેરાના નિયમો હોય 1962ના, અથવા તો કોઈ અદાલતી ચુકાદાઓ હોય. ઘણી વખત એવું થતું હોય કે જે નિયમો છે એ નિયમો પર કોઈ કેસ થયો હોય અથવા તો અદાલતમાં એના કોઈ ચુકાદો ચાલતો હોય અને એ ચુકાદા મુજબ જો એ નિયમમાં કોઈ ચેન્જીસ આવ્યા, બરાબર, તો એ ચેન્જીસને અદાલતી જે ચુકાદો છે એ પ્રમાણે ચેન્જ કરી, બરાબર, જે પણ બદલાવ કીધો હોય એ પ્રમાણે બદલાવ કરીને પછી એને ધ્યાનમાં લેવામાં આવે. એટલે આ 3 જે માર્ગદર્શક આધારો છે એને પણ ધ્યાનમાં લેવો પડશે અને સાથે જે નિયમ છે એ નિયમ, કાયદો તો આપણે ફોલો કરવાનો જ છે. ભારતમાં જે આવકવેરાનો મૂળભૂત ખ્યાલ છે તો એની હિસ્ટ્રી થોડી સમજીએ આપણે કે ક્યાંથી શરૂ થયું અને ક્યાં આજે આપણે છીએ. તો સૌથી પહેલાં તો બ્રિટિશ હુકુમત જે 1857ના જે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના કારણે શું થયું હતું, નાણાકીય રીતે ખૂબ જ મોટી ખોટ પડેલી, બરાબર. કારણ કે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે જોઈએ તો 1857થી શરૂ કરવામાં આવ્યો હતો ભારતમાં, અને એના લીધે શું થયું, બ્રિટિશ હુકુમતને ખૂબ જ નુકસાન થયું. કારણ કે ઘણા બધા વિરોધ થવા લાગ્યા, આખા દેશમાં બ્રિટિશ હુકુમતનો વિરોધ થવા લાગ્યો. સાથે સાથે કોઈ પણ વ્યક્તિ જે કર લાગુ કરવામાં આવ્યા હતા, લગાન જે ચૂકવવાની થાય એ ચૂકવતા નહોતા, કારણ કે સંગ્રામનો એક ભાગ હતો અને એના લીધે બ્રિટિશ હુકુમતને ઘણું બધું નુકસાન થયું નાણાકીય રીતે,
બરાબર. કારણ કે જે આવક મળવી જોઈએ, કારણ કે હુકુમત ચલાવવી હોય તો હુકુમત ચલાવવા માટે સૌથી મોટી જે જરૂરિયાત છે તે આવક છે, બરાબર, રૂપિયા છે. હવે રૂપિયા જ ક્યાંયથી ન આવે તો પછી એ પોતાની હુકુમત કઈ રીતે ચલાવી શકે? એ બહુ મોટી ખોટ પડી હતી નાણાકીય રીતે, અને આ ખોટને સરભર કરવા માટે બ્રિટિશ હુકુમતના સૈન્ય બળને વેગ આપવા માટે સર જેમ્સ વિલ્સને 1860માં સૌ પ્રથમવાર કરવેરા લાગુ કરવામાં આવે, બરાબર. કારણ કે જે પહેલાં એમનેમ જે રકમની ચૂકવણી થતી હતી અથવા તો જે પણ વ્યક્તિને ચૂકવણી કરવાની હતી એ કરતા નહોતા, એટલા માટે 1860માં પછી નિયમ બનાવવામાં આવે. અને જે કરવેરા છે કે તમે આટલી કમાણી કરતા હોય તો તમારે આટલો વેરો ચૂકવવો જ પડશે, બરાબર. જે નિયમ પ્રમાણે નહીં ચૂકવો તો પછી તમને એની જે પણ દંડ છે અથવા સજા છે તેની જોગવાઈ પણ કરી. એટલે કરવેરા સૌથી પહેલાં 1860માં શરૂ કરવામાં આવ્યા. એટલે અહીંયા 4 ભાગમાં મુખ્યત્વે 4 મુદતમાં એને વહેંચવામાં આવ્યા છે. 1860થી 1885 કે જ્યાં બેઝિક સૌથી પહેલાં અમુક કરવેરા જે લાગુ કરવામાં આવ્યા અને એને ફોલો કરાવવામાં આવ્યા. પછી એમાં દ્વિતીય મુદત 1886થી 1914 સુધી, જેમાં અમુક નિયમો પણ બનાવવામાં આવ્યા કે ક્યાંથી કેટલા રકમની ચૂકવણી સુધી તમારે કરવેરો ભરવાનો થશે, અને એ પ્રમાણે અમુક દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી. 1915થી 1960 કે જ્યાં લગભગ ભારત આઝાદી તરફ જઈ રહ્યું હતું અને 1947માં આઝાદ થયું, અને પછી ભારતની પોતાની સરકાર જ્યારે બનાવી અને એ સરકારે પછી પોતાના પણ નિયમો એમાં અંદર ઇન્વોલ્વ કર્યા, અને 1961માં જે ભારતનો હાલનો જે કાયદો છે આવકવેરા અધિનિયમ એ લાગુ કરવામાં આવ્યો, જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ. 1961થી આજ દિન સુધી જે ભારતનો આવકવેરા અધિનિયમ છે જે લાગુ કરેલો છે તેને ફોલો કરવામાં આવે છે. તો આ અલગ અલગ એની હિસ્ટ્રી છે, 4 ભાગમાં એને વહેંચવામાં આવી છે. આવકવેરા ગણવાની મુખ્યત્વે 2 રીત છે, જેમાં આપણે સ્ટેપ પદ્ધતિ અને સ્લેબ પદ્ધતિ જોઈ શકીએ છીએ. બંને વચ્ચે શું તફાવત છે અને બંને કઈ રીતે ગણવામાં આવે છે તેના વિશે આપણે વિસ્તારથી જોઈએ. સૌથી પહેલા સ્ટેપ પદ્ધતિ. કોઈ પણ એસએસસી, બરાબર, જે કરવેરા ચૂકવવા પાત્ર વ્યક્તિ હોય તેને આપણે એસએસસી કહેતા હોઈએ છીએ, બરાબર. એની વ્યાખ્યાઓ બધી આપણે સમજીશું આગળ, જે નવા પ્રકરણ આવશે, નવા ચેપ્ટર આવશે એમાં. પણ એસએસસી એટલે શું? તો એસએસસી એટલે જે વ્યક્તિ પોતાની આવક ઉપર કરવેરા ચૂકવી રહી છે, આવકવેરો ચૂકવી રહી છે, એવી વ્યક્તિને એસએસસી કહીએ છીએ. એ એસએસસી એ શું કરવાનું છે? પોતાની જે કુલ કરપાત્ર આવક છે એમાં એક જ દરે વેરો ભરવો પડે છે. એટલે આ પદ્ધતિમાં સ્ટેપ છે, સ્ટેપ જરૂર છે કે આટલાથી આટલી આવક હોય તો આટલા ટકા, આટલાથી આટલી આવક હોય તો આટલા ટકા, બરાબર. પણ એ સ્ટેપ મુજબ નથી ચૂકવવાના. જે પણ રેન્જમાં આવે છે, જે પણ વિસ્તારમાં એમની આવક આવે છે એ વિસ્તાર પ્રમાણે એમને જે પણ દર લાગુ પડતો હોય એ દર પ્રમાણે એને ચૂકવણી કરવી પડશે પૂરેપૂરી આવક ઉપર, બરાબર. એટલે અહીંયા એસએસસીને શું થાય છે કે ઘણીવાર કરવેરામાં મોટું નુકસાન જાય છે, કારણ કે એમાં આવકવેરાના સ્ટેપ મુજબ જ કરવેરો ઉઘરાવવામાં આવે, પણ સ્ટેપની જે તફાવતની રકમ છે એના ઉપર નહીં, બરાબર. સ્ટેપ મુજબ એટલે જે સ્ટેપ ઉપર તમારી આવક છે એ આવક ઉપર જ તમારે રકમની ચૂકવણી કરવાની છે, પણ તફાવતની રકમ પર નહીં, બરાબર. ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવે કે એસએસસીની કુલ આવક ધારો કે 5,20,000 છે, કોઈ એક વ્યક્તિની કુલ આવક 5,20,000 છે. હવે સરકારે શું નક્કી કર્યું કે આવકવેરાનો જે દર છે 5 લાખથી વધુ નહીં હોય તો 20%, અને 2,50,000થી 5 લાખ સુધી હોય તો એના ઉપર 5% રકમ ચૂકવવાની, બરાબર. સ્ટેપ બનાવ્યા જરૂર છે કે 2.5 લાખથી 5 લાખ હોય, બરાબર, કે 2.5થી 5 લાખ સુધી હોય તો એના ઉપર 5%, 5 લાખથી વધુ હોય તો એના ઉપર 20% રકમ ચૂકવવાની. આ સ્ટેપ જરૂર બનાવે. હવે અહીંયા વ્યક્તિની આવક કેટલી છે? 5,20,000, બરાબર. 5,20,000 એટલે આ બીજા સ્ટેપમાં આવશે તેની આવક, આ વિસ્તારમાં આવી 5 લાખથી વધુ થઈ, તો એણે શું કરવાનું છે? એની આવક ઉપર 20% રકમની ચૂકવણી કરવાની છે. આને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ભલે 5% પહેલો સ્ટેપ છે, પણ પહેલો સ્ટેપ નહીં, એની આવક બીજા સ્ટેપમાં આવે છે, તે બીજા સ્ટેપ પ્રમાણે એણે શું કરવાની? રકમની ચૂકવણી કરવાની. એટલે 20% રકમ ચૂકવવાની થાય. એટલે ખાલી આવક તો એની 20,000 જ વધારે છે, બરાબર. 5 લાખ સુધી તો 5% છે, પણ 5 લાખથી વધુ હોય તો 20%. એટલે ખાલી 20,000 આવક વધારે છે, એના લીધે શું કરવું પડે છે? એને પૂરેપૂરો 20% રકમ ચૂકવવું પડશે, બરાબર. એટલે કે 5,20,000 ઉપર 20% રકમ એટલે 1,04,000 રકમ ચૂકવવાની થશે આ સ્ટેપ પદ્ધતિ મુજબ,
બરાબર. ભલે ખાલી 20,000 વધ્યા, જે 5 લાખથી ઓછા હોત તો એને 5% જ. એટલે ધારો કે એની જો આવક 4,90,000 છે તો પછી એ 4,90,000 ઉપર 5% જ રકમ ભરવાની થશે. બરાબર. એટલે અહીંયા આ ખૂબ મોટો તફાવત થઈ જતો હોય છે કે જો 5 લાખથી ઓછી છે તો પછી એને 5% રકમ જ ચૂકવવાની થાય છે. બરાબર. એટલે 4,90,000 ઉપર 5% આપણે ગણીએ તો 24,500 રકમ ચૂકવવાની થાય. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો તફાવત કે આવકમાં કેટલો ફરક પડ્યો, 4,90,000 અને 5,20,000, એટલે ખાલી 30,000નો ફરક પડ્યો, પણ ટેક્સ કેટલો વધી જાય છે, 24,500 માંથી સીધો 1,04,000. બરાબર. એટલે આ એક સ્ટેપ પદ્ધતિનું ખૂબ જ મોટું આપણે કહી શકીએ કે લિમિટેશન છે, ગેરફાયદો છે. તો આ નુકસાન થતું હોય છે વ્યક્તિને. સ્ટેપ પદ્ધતિ મુજબ આ રીતે ગણતરી થાય છે. જ્યારે સ્લેબ પદ્ધતિ આપણે જોઈએ તો સ્લેબ પદ્ધતિમાં એવું નથી. સ્લેબ પદ્ધતિમાં જે પણ આવક ના બિલ મુજબ જે આપણે અગાઉ જોયું તે જ ઉદાહરણ ફરી સમજીએ. એમાં તફાવતની રકમ ઉપર અહીંયા રકમની ચૂકવણી થશે, આવકવેરાની ચૂકવણી થશે. એટલે 5,20,000 આવક છે, એ 5,20,000માં નિયમ એ જ છે કે 5 લાખથી વધુ હોય તો 20%, 2,50,000 થી 5 લાખ હોય તો 5%. તો અહીંયા શું થશે, પ્રથમ સ્ટેપની તફાવતની રકમ, પ્રથમ સ્ટેપમાં તફાવતની રકમ, પ્રથમ સ્ટેપ શું હતું, 2.5 થી 5 લાખ, એટલે 2.5 લાખ તફાવત થયો, 2,50,000, એના ઉપર 5% રકમ ચૂકવવાની, 5% એટલે 12,500, 2,50,000 ઉપર 12,500. હવે એના ઉપર 5 લાખ સુધીનો ટેક્સ ચૂકવાઈ ગયો. 5 લાખથી કેટલી વધુ છે, ફક્ત 20,000. બરાબર. 5 લાખ ઉપર બીજી 20,000 છે, તો એ 20,000 ઉપર બાકીના જે બીજા સ્ટેપનો વેરો છે, બીજા સ્ટેપનો જે દર છે એને ઉપયોગમાં લેવાશે. 20,000 ઉપર 20%, એટલે કે ₹4,000. એટલે કુલ કેટલો રકમ ચૂકવવાની થશે, 12,500 પ્લસ 4,000, એટલે કુલ અહીંયા ટેક્સ ચૂકવવાનો થશે 16,500. આ સ્લેબ પદ્ધતિ. તમે જોઈ શકો છો કે આવક બંનેમાં સરખી છે, સ્ટેપ પદ્ધતિ અને સ્લેબ પદ્ધતિ, પણ જે રકમ છે ત્યાં 1,04,000 થતી હતી, જ્યારે અહીંયા ફક્ત 16,500 થાય છે. તો સ્લેબ પદ્ધતિ અને સ્ટેપ પદ્ધતિ આ બંનેમાં આ તફાવત છે. સ્ટેપ પદ્ધતિમાં જે સ્ટેપમાં તમારી આવક છે એ સ્ટેપ પ્રમાણે તમારે પૂરેપૂરી રકમ ઉપર જે દર આવે એ દર પ્રમાણે ચૂકવણી કરવી પડશે. જ્યારે સ્લેબ પદ્ધતિમાં આવક ગમે તે સ્ટેપ ઉપર હોય, પણ દરેક સ્ટેપના તફાવતની રકમ ઉપર અહીંયા જે વેરો છે એ વેરાનો દર પ્રમાણે ચૂકવણી કરવાની થશે. તો આ એક અહીંયા સ્ટેપ પદ્ધતિ, સ્લેબ પદ્ધતિ. એની સાથે સાથે ઘણી બધી બીજી પણ પદ્ધતિઓ છે કે આવકવેરા ગણવામાં 2 રીત આપણે જોઈ. એના ઉપરાંત આપણે જોઈએ તો અતિ મહત્વની એ બાબત છે કે નાણાં બિલ 2020 મુજબ, બરાબર, જે આપણા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન છે, એમણે દેશના કરદાતાઓને વધુ પડતી જે કપાતો છે એની માયાજાળથી બચાવવા માટે પ્રત્યક્ષ કરવેરા માટે એક નવો કરવેરા રિજીમ, બરાબર, નવી કરવેરા પદ્ધતિ પણ અમલમાં આવી. સ્ટેપ અને સ્લેબ તો છે જ, બરાબર, ચૂકવણી તો એ જ રીતે, ગણતરી એ જ રીતે થશે, પણ ગણતરી કરતાં અહીંયા 2 પ્રકારે પદ્ધતિ અહીંયા છે, બરાબર. એ ગણતરીની પદ્ધતિ હતી, અરે અહીંયા ચૂકવણીની. તો 2 રીતે આપણે ચૂકવણી કરીએ છીએ, એક નવી પદ્ધતિ મુજબ અને એક જૂની પદ્ધતિ મુજબ. નવી પદ્ધતિ મુજબ સ્લેબ છે એ થોડા બદલાઈ જશે, એમાં સ્લેબ થોડા હાઈ જતા રહેશે, બરાબર. આવકની જે રકમ છે તે થોડી ઉપર જશે. જ્યારે જૂની પદ્ધતિમાં આવકની રકમ નીચી રહેશે, પણ ત્યાં કપાતોનો ફાયદો મળશે, બરાબર. અલગ અલગ જે કપાતોનો રકમ ઉપર ફાયદો મળતો હતો તે, જ્યારે નવા કરવેરા મુજબ એને કોઈ ફાયદો મળશે નહીં, બરાબર. એટલે એક મત અનુસાર આપણે કહી શકીએ કે જે રેજીમ નાના અને મધ્યમ રોકાણકારો છે એના માટે લાભદાયી પુરવાર થશે, અને જે 7 સ્લેબ આપ્યા છે અલગ અલગ, અને એ 7 સ્લેબ પ્રમાણે જે દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, બરાબર. દરમાં એટલા માટે ઘટાડો કરવામાં આવ્યો કે બાકીની જે કપાતોનો જે ફાયદો મળતો હતો એ હવે ફાયદો મળશે નહીં, એટલા માટે આ એક અલગ અલગ સ્લેબ તૈયાર કરવામાં આવ્યા. નવી પદ્ધતિ અનુસરવી જરૂરી નથી, કમ્પલસરી નથી. જે જૂના પ્રમાણે ચૂકવણી કરવા માંગે એ જૂના પ્રમાણે કરી શકે, અને જેને નવી પદ્ધતિથી ચૂકવણી કરવી હોય તે નવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે. એટલે કરદાતાઓ માટે બિલ 2019 સુધીના કરવેરાની જૂની જોગવાઈઓ અનુસરવાની છૂટ આપવામાં આવી છે. સાથે સાથે કરદાતા નાણાં બિલ 2020 અથવા 2019 મુજબની કોઈ પણ કરવેરાની રેજીમનો પોતાના રિટર્ન ભરતી વખતે ઉપયોગ કરી શકે. એટલે બંને બિલનો ઉપયોગ
બંનેમાંથી જે બિલનો ઉપયોગ જે પણ ફાયદાકારક હોય પહેલાં ગણતરી કરી લેવાની, બરાબર. જ્યારે પણ શરૂ થાય વર્ષ એ પ્રમાણે આપણે રકમની ગણતરી કરી લેવાની. જ્યાં પોતાને ફાયદો થતો હોય એ પ્રમાણે પોતાની ટેક્સ રેજિમનો ઉપયોગ કરી શકાય. નવા જે ટેક્સ રેજિમ છે એ મુજબ કઈ કઈ છૂટ જે કપાત છે તેની મંજૂરી નથી, બરાબર. તો આ બધી જે કપાતો છે તેની કોઈ મંજૂરી નથી, એટલે આ બધાનો કોઈ ફાયદો થશે નહીં. મુસાફરી ભથ્થું હોય, મકાન ભાડું જે ભથ્થું છે, હાઉસ રેન્ટ અલાઉન્સ, વાહન ભથ્થું હોય કે રોજગાર દરમિયાન કોઈ રોજનો ખર્ચ હોય, સાથે સાથે મકાન ફેરબદલી ભથ્થું હોય, મદદનીશ કે સહાયકનું ભથ્થું હોય, બાળકોના શિક્ષણનું ભથ્થું હોય કે કોઈ પણ પ્રકારના વિશેષ ભથ્થા કે જે કલમ 10ની અંદર આવતા હોય, પગાર પર વિશિષ્ટ પ્રમાણ કે માનક કપાત હોય જેને આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન કહીએ છીએ, વ્યવસાયિક કર હોય, હાઉસિંગ લોન પર વ્યાજ હોય કે પછી આવકવેરાના ATC, ATD, ATE આ બધામાં આવતા હોય, ફક્ત ATCCD2 સિવાયના, બરાબર. એનો તમને ફાયદો મળશે, પણ બાકીની કોઈ કપાતનો ફાયદો અહીંયા મળશે નહીં. એટલે આ કોઈ રકમની કપાત એટલે કે જે આવક છે એ આવકમાંથી આ એક પણ રકમ માઇનસ થશે નહીં. જે આવક છે એ પૂરેપૂરી આવક ઉપર તમારે ટેક્સ ચૂકવવાનો થાય. એટલે ધારો કે 20 લાખ રૂપિયા તમે કમાવો છો વર્ષે, તો એ 20 લાખ ઉપર તમારે જે પણ સ્લેબ નક્કી કર્યા છે સ્લેબ મુજબ તમારે કરવેરો ચૂકવવાનો થાય. પણ જૂનામાં શું હતું કે 20 લાખ ઉપરથી તમને આ બધી જે કપાતો છે એ કપાતો માઇનસ થતી, બરાબર. અને એ માઇનસ કર્યા પછી જે રકમ વધતી, જે ચોખ્ખી આવક કહેવાતી, એ ચોખ્ખી આવક ઉપર તમારે કરવેરો ચૂકવવાનો થતો. પણ એમાં સ્લેબ ઓછા છે અને સ્લેબમાં જે ટકા છે એ પણ વધુ છે. જ્યારે અહીંયા સ્લેબ વધુ કરી નાખ્યા, ટકા ઓછા કરી નાખ્યા અને આ બધી કપાતો માઇનસ મળશે નહીં. એટલે આ બધી મંજૂર નથી થઈ. અમુક જે મંજૂર થયેલી છે એ કઈ કપાતો છે તો એમાં વિશેષ સક્ષમ લોકો માટે છે પરિવહન ભથ્થું, સાથે સાથે જે કામ પર મુસાફરી કરવા પાછળ થતા જે ખર્ચ છે એના માટે કન્વેયન્સ ભથ્થું છે. ATCCD2 હેઠળ જે આપણે અગાઉ જોયું જેમાં સૂચિત પેન્શન યોજનામાં કોઈ રોકાણ કર્યું હોય તો એનો તો લાભ અહીંયા મળશે, બરાબર. ATJJAA હેઠળ જે નવા કર્મચારીઓ હોય એની રોજગાર માટેની જે કપાત હોય, આવકવેરા ધારાની કલમ 32 હેઠળ જે મળતી રાહત છે જેમાં વધારાના ઘસારા સિવાયની જે રકમ છે તેના ઉપર, અને રોજગાર માટે અથવા ટ્રાન્સફર પર મુસાફરી કરવા માટે કોઈ પણ પ્રકારનું ભથ્થું હોય, તો આ બધી જે છૂટ છે કપાત છે એની મંજૂરી હાલ પણ નવા રેજીમ પ્રમાણે પણ છે, જે જૂનામાં પણ હતી અને અત્યારે પણ છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો આ ચેપ્ટરમાં આપણે શું સમજ્યા, તો મુખ્યત્વે જે બંને કર પદ્ધતિ છે જૂની કે નવી આપણે જોઈએ, જૂની કર પદ્ધતિ અથવા નવી, એ નક્કી કરવું કરદાતા ઉપર છે, બરાબર. કરદાતાને જ્યાં ફાયદો મળતો હોય SSCને ત્યાં પોતે અહીંયા ફાયદો લઈ શકે છે, પણ એ ક્યારે ખબર પડશે જ્યારે વર્ષ શરૂ થતું હોય એ વખતે એને આયોજન કરવું પડશે અને બંનેમાં નક્કી કરવું પડશે કે જો હું જૂના કરવેરાની પદ્ધતિથી ગણતરી કરું તો મારે આટલો ટેક્સ ભરવાનો આવશે, જો હું નવા કરવેરાની પદ્ધતિથી ગણતરી કરું તો મારે આટલો ટેક્સ ભરવાનો આવશે. બંનેમાં જ્યાં ફાયદો થતો હોય એ પદ્ધતિનો ઉપયોગ કરદાતા અહીંયા કરી શકે છે. તો મુખ્યત્વે આ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખી કે જ્યાં અલગ અલગ કરવેરા ગણવાની પદ્ધતિઓ કઈ કઈ છે અને સાથે સાથે જે નવી ટેક્સ રિજીમમાં શું છે અને જૂની ટેક્સ રિજીમમાં શું છે, બંનેમાં તફાવત શું છે તેના વિશે આપણે સમજ્યા. તો આ સાથે આ ચેપ્ટર અહીં આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ.